કસ્ટમર કહે કે આ લેપટોપ છે કે ડેસ્કટોપ સારું એની માને એડપ્ટર કાઢી એટલે બંધ જ થઈ જઈએ. મેં કીધું એવું બને નહીં. એ કીધું એવું બને હતી અઠવાડિયાથી એવી તકલીફ થાય છે. મેં કીધું હાલો હમણાં પૂછ્યો ચેક કર્યું તો એની બેટરીનો પ્રોબ્લેમ હતો. કસ્ટમરને મેં કીધું તમારી બેટરી ગઈ છે તો એ કે એવું છે. મેં કીધું હા લાવો જો તમને ખોલીને દેખાડું. મેં કીધું જો આ બધી ફૂલી ગઈ છે ને સારું તમે વહેલું કીધું નકરા ફૂલીને ફાટત ને તો તમારે લેપટોપ થઈ જાત ને તમે કદાચ હોયા જાત. એ કે એવું તો ના બોલો. મેં કીધું તો પછી લાવો હાલો કરી નાખી રિપેર. એ કે સારું હાલો નવી બેટરી નાખી દો સારી કંપની નાખજો. મેં કીધું વાંધો નહીં હાલો નાખી દઈએ એમાં શું. તો અમે લેપટોપ કંપનીનું બેટરી નાખી દીધી ઇન્સ્ટોલ કરી દીધી સાથે સર્વિસે કરવાનું કીધું તો અમે સર્વિસે કરી નાખ્યું બ્લોવર મારીને મસ્તીનું. કેમ કે આમાં વધારે પછી બ્લોવર ન માને કે લેપટોપે બંધ થઈ જાય. આવી બેટરી માટે ને હોવી જોઈએ લેપટોપ. પછી પ્રોપર ફિટિંગ કરી નાખ્યું. આ ફિટિંગ કરવાનું તમે જો અવાજ કેવો મસ્તીનો આવે છે. અને કસ્ટમરને કહી દીધું આજે તમારું થઈ જાય વધારે કંઈ એમાં છે નહીં. એ કે સારું હાલો તો ક્યારે આપશો. પછી જીમ લગાવ્યું ને એમાં જઈને ડેટ રીસેટ થઈ ગયું ડેટ એન્ડ ટાઈમ. કે આ કાંઈ એરર આવી. મેં કીધું ડેટ એન્ડ ટાઈમ રીસેટ થઈ જાય બેટરી કાઢીને એટલે. એ કે સારું લ્યો તમે તો ફટાફટ રિપેર કરી નાખો. મેં કંઈ રિપેર નથી કર્યું ખાલી બેટરી જ બદલાવી છે. બેટરી બદલાવવામાં એટલું કાંઈ નોલેજ જોઈ નહીં. ખાલી કઈ છે ને એ જ ચેક કરવાની હોય. બાકી કસ્ટમરે કીધું સારું લ્યો.